હેલો ખેડૂત મિત્રો, મોજમાં જે સાગર ભગુડા ખેડૂત ચેનલમાં તમારું હાર્દિક સ્વાગતમ છે. ખેડૂત મિત્રો, તમે જોઈ રહ્યા છીએ આપણે 6 ફૂટે 6 શેરડીના કર્યા છે ડબલ સાથે, અને ડબલ 4 ફૂટ કરતાં 6 ફૂટે ડબલ શું કહેવાય શેરડીનું બી પણ જોવે છે, અને પહેલી વાર કર્યા છે. તમે જોયો જે આગળ પાછી માહિતી તમને મળતી રહેશે. તો જય જવાન જય કિસાન ખેડૂત મિત્રો, આવા નવા વિડીયો જોવા માટે સાગર ભગુડા ખેડૂત ચેનલને લાઈક કરો, સપોર્ટ કરો. જય જવાન જય કિસાન. તો મિત્રો, ગયા વર્ષે આપણે 4 ફૂટે કરેલી હતી, અને કંઈક નવી પદ્ધતિ હતી. આજકાલે પણ કંઈક નવી જ પદ્ધતિ આપણે અપનાવી છે. કંઈક નવું કંઈક ખેડૂતને દેવાનો હંમેશા આપણે પ્રયત્ન કરેલો છે. ખેડૂત મિત્રો, સાહ પાડવા ન પડે, બીજી વાર ઘૂંટવા ન પડે, એવું ન કરવું પડે. એટલે ડાયરેક્ટ જ તે શેરડીનું બી આપણે ડાયરેક્ટ વવાઈ જાય એવા માટે આપણે ડાયરેક્ટ સાહણા પણ બનાવેલા છે, જેને સાહિયા કહેવામાં આવે છે. કે ડાયરેક્ટ શેરડી મેળતી જવાની અને ડાયરેક્ટ વાવેતર થતું જતું હોય છે. પણ આપણે કંઈક નવું જ કંઈક આજકાલ કર્યું છે કે 4 ફૂટે એક શાક ઘૂંટવો પડે, એ ન ઘૂંટવો પડે. એના માટે આપણે તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો, તડકાના કારણે તમે જે વાવેલી શેરડીના શાહ નથી દેખાતા, પણ તમે ખેડૂત મિત્રો જોઈ શકો છો. અત્યારે તમે જે જોવો છો એમાં પાણી આવી ગયેલું છે, એટલે તમને દેખાય છે કે એક સાથે ડબલ જોટો કેવી રીતે આપણે કરીએ છીએ. તો ખેડૂત મિત્રો, જય જવાન જય કિસાન. ખેડૂત મિત્રો, આવું કંઈક નવું આપવાનો હંમેશા પ્રયત્ન કરતા રહેતા હોઈએ છીએ. જય જવાન જય કિસાન.